નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તેમાં સૌથી પહેલા વાત કરીએ સુરત વિશે। સુરતમાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। કોસંબા ઓવરબ્રિજ પર 3 વાહનો ટકરાયા અને અમદાવાદથી મુંબઈ જતા રોડ પર વાહનોની ટક્કર સર્જાઈ તો કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારી। ટેમ્પો કાર સાથે અથડાયો। ત્રણેય વાહનો સામે આવતા રોડ તરફ ડિવાઈડર કૂદી ફંગોળાયા હતા તો સુરત તરફ જતા વાહનો અકસ્માત બાદ ડિવાઈડર પરથી પલટી અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા તો કારમાં સવાર 6 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિકની પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે તો કોસંબા ઓવરબ્રિજ પર 3 વાહનો અથડાયા અને જોરદાર ટક્કર સર્જાઈ છે। हमारी साथ हाल संवाददाता केतन जोड़ाई गया है। अमदावादથી मुंबई जता हाईवे पर जो धड़ाकाभेर अकस्मात सर्जायो क्या प्रकारनी परिस्थिति सर्जाई हती केतन? कोसंबा खाते आवेल नेशनल हाईवे नंबर 48 पर 24 કલાકની અંદર ઘણા અકસ્માતો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહ્યા છે। ખાસ કરીને જે આજે અકસ્માત થવા પામ્યો છે અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ ઉપર એક વાહન બીજા વાહન સાથે ભટકાયા બાદ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। એમાં હોન્ડા કાર ચાલકે ટેમ્પાના ટક્કર મારતા ટેમ્પાને ટક્કર લગતા સામે આવી રહેલી ઇકો કારમાં ભટકાતા 3 જેટલા વાહનો સાથે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પરંતુ સદનસીબ એ છે કે સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ જાતનો આજે લેસ થવા પામ્યો નથી। માત્ર 6 લોકોને જે એક ઈજા પહોંચી હતી જે અંતર્ગત ખાસ કરીને 108 મારફતે ખાનગી હોસ્પિટલ યા સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ કોસંબા પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને હળવો કરવાનો એક પ્રયાસ પણ ચાલ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ બતાવ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ સુરતમાં દારૂના નશામાં ચાલકે અકસ્માત સર્જ્યો છે। ગાડી ચાલકે નાસ્તાની લારી તેમજ ટેમ્પો અડફેટે લીધો હતો। અકસ્માતથી લારી અને ટેમ્પાને ભારે નુકસાન પણ થયું છે। વેસુ વિસ્તારમાં વહેલી સવારે આખી ઘટના બની હતી તો ચાલક ગાડીની નંબર પ્લેટ મૂકી ગાડી લઈને ફરાર થઈ ગયો છે તો નશામાં ચકચૂર આ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે જેમાં ટેમ્પો અડફેટે લીધો હતો અને ટેમ્પાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મંડરાઈ રહેલા માવઠાની ઘાત હવે ટળી ગઈ છે। ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી ગઈ છે। જો સિસ્ટમ વધુ નબળી પડે તો માવઠાથી રાહત મળશે। માવઠા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ રાજ્યમાં કોઈ અસર નહીં થાય। રાજ્યમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે તો રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે। નલિયા 9.4 ડિગ્રી તો અમદાવાદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा। लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा। एनएलसी कैटेगरी में हम लोग फोरकास्ट दिए हैं और जो पवन की दिशा है अभी ज़्यादातर उत्तर पश्चिम दिशा में है और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है 14.7 डिग्री सेंटीग्रेड जो कल से -1.2 डिग्री डाउन हुआ है और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 9.4 डिग्री सेंटीग्रेड और जो आने वाला अगले 24 घंटा तक जो अहमदाबाद आसपास का क्षेत्र है इसके लिए क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। ગરમીમાં આ વખતે શેકાવા માટે થઈ જાવ તૈયાર। આ વર્ષે ગરમી ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। આ વખતે ઉનાળો આકરો રહેશે અને ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થશે। માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે તો 26 એપ્રિલ બાદ વધુ ગરમી પડશે। તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે। ગુજરાતના ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી રહેશે। ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક અંશે હળવો અહેસાસ થશે પણ 19મી ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને સમર છે તે તેની અસર વધુ થશે।
26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે. ત્યારબાદ લગભગ 10 મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે અને દિલ્હી તેમજ અન્ય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે. દાહોદ જિલ્લામાં ગામ લોકો દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો અને જેની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસ્ક્યુ કર્યું. પોલીસે મહિલાના નિવેદનના આધારે 15 લોકો સામે ગુનો નોંધ્યો છે. અત્યાચાર કરનાર 12 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. સંજેલી તાલુકાના ઢાળસીમળ ખાતે જે મહિલાને માર મારતો વિડીયો વાયરલ થયો હતો, જો કે તાલિબાનની સજા આપતો જે વિડીયો છે તેને લઈને અત્યારે આપણે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાથે વાત કરીશું. સાહેબ, આ જે વિડીયો છે તેના આધારે જે આરોપીઓ છે તેના પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? આ જે વિડીયો છે 28 તારીખના રોજની ઘટના છે. આ ઘટના ઢાળસીમળ ગામની છે. મીડિયાના મિત્ર દ્વારા ડીવાયએસપી ને જાણ થતા ડીવાયએસપી પટેલ તાત્કાલિક પોતાની સમગ્ર ટીમ સાથે ઢાળસીમળ પહોંચી ગયેલા. આ ભોગ બનનાર મહિલા જે છે તેમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા, ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવ્યા અને ત્યારબાદ તાત્કાલિક ગામમાં કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 4 પુરુષ, 4 મહિલા અને 4 બાળ આરોપી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં મહિલાનું અપહરણ કરવું, એમને ગેરકાયદેસર ગોંધી રાખવા, માર મારવો, એમની મહિલા તરીકેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે પ્રકારનું કૃત્ય કરવું, એ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સાહેબ, જે વાત કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની, પરંતુ જે મહિલા સાથે વાતચીત કરવામાં આવી હોય અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે આ જે આવો અત્યાચાર કરવાનું પાછળનું કારણ શું? મહિલાનું જે કાઉન્સિલિંગ કરવામાં આવેલું એમાં એ ધ્યાન પર આવેલું છે કે મહિલા જે છે એ ગોવિંદ રાઠોડ નામના વ્યક્તિના ઘરે હતા અને આ તમામ એમના સસરા પક્ષના આરોપીઓ છે. આ આરોપીઓ એમને આડા સંબંધ છે એ પ્રકારનો વહેમ રાખી અને એમની સાથે આ પ્રકારનું ઘૃણાસ્પદ કૃત્ય કરેલું છે. બિલકુલ સર, કહી શકાય કે આ જે વિડીયો વાયરલ કર્યો છે, અત્યારે લોકો દ્વારા પણ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે વિડીયોને લઈને લોકોને શું કહેશો? આ પ્રકારના વિડીયો વાયરલ કરવાથી મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને આ પ્રકારના વિડીયો સમાજમાં એક ખોટો મેસેજ આપે અને આઈટી એક્ટની કલમ 67 મુજબ આ પ્રકારનો વિડીયો જાહેર કરવો એ ગુનાને પાત્ર છે. માટે આ પ્રકારના વિડીયો જાહેર ન કરવા જોઈએ અને વાયરલ ન કરવા જોઈએ. આના ઉપર જે કાયદેસર કાર્યવાહી થાય છે એ કાર્યવાહી ઉપર ફોકસ કરવું જોઈએ. 15 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તેમાંથી હાલ પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 3 ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન પણ કરી લેવામાં આવે છે. સાથે સાથે ન્યૂઝ 18 પણ એક અપીલ કરી રહી છે કે આવું કોઈ પણ કૃત્ય થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ, કાયદો પોતાના હાથમાં ન લે તેવી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. હવે શું હતી સમગ્ર ઘટના તેના પર નજર કરીએ તો દાહોદમાં ચોંકાવનારી ઘટના બની હતી. સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરણિતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું. તાલિબાની સજાનો આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. આ પરણિત મહિલા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી અને આ સમય દરમિયાન ગ્રામજનો તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢીને લાવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે. તો મળતી માહિતી પ્રમાણે દાહોદના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરણિતાને ગામમાં રહેતા એક યુવક સાથે સંબંધ હતો. તે 28મી જાન્યુઆરીના રોજ તેના પ્રેમી ગોવિંદભાઈના ઘરે મળવા ગઈ હતી. ત્યારે ઢાળસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા ગામના લોકો મળીને પ્રેમીના ઘરમાં ઘૂસી ગયા હતા, જ્યાં પરણિતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ પરણિતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાંકળ સાથે બાંધી ઢાળસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને લઈ જવામાં આવી હતી. પરણિતાને રોડ પર ઢસડતા ટોળામાંથી જ કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હવે આગળ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે.
કોંગ્રેસના સંજય રામાનંદીએ ઉમેદવારી કરી છે અને વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે તો સુરત કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી કરી છે ત્યારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા માટે તેઓ પહોંચ્યા સમર્થકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા છે તો સુરતની આ પરિસ્થિતિ સામે આવી છે જ્યાં હવે જાણે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કીર્તેશ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ કોંગ્રેસના જે સંજય રામાનંદી છે તે હવે ઉમેદવારી કરવા માટે પહોંચ્યા છે શું માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે બિલકુલ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા સુરત વોર્ડ નંબર 18ના નગરસેવક ભાજપના હતા તેમનું હૃદય રોગના હુમલા બાદ તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ અહીંયા ફરી રી-ઇલેક્શનની વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે જે તેમના ઉમેદવાર જાહેર કર્યો છે જે રીતે ઉમેદવાર છે તે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે બીજી બાજુ ભાજપે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જીતુભાઈ કાચાના નામની જાહેરાત કરી છે ત્યારે કહી શકાય કે આપ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર સૂરજ આહીરનું નામ મૂક્યું છે એટલે કે જે પ્રકારે વોર્ડ નંબર 18 છે અને ત્યાં આગળ આહીર સમાજ અને રબારી સમાજ વજૂદ છે તેને લઈને તમામ પાર્ટીઓ એક થઈને એક જ કોમ્યુનિટીના લોકોને ઉતાર્યા છે એટલે કે સુરતની વોર્ડ નંબર 18ની બેઠક પર હવે રસાકસીનો જંગ જોવા મળશે જી કીર્તેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ઠેર ઠેર હવે પ્રજાને થતી સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવશે ગલીએ ગલીએ ચૂંટણીની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે સિહોર નગરપાલિકા વિસ્તારના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે સિહોર નગરપાલિકાને 24 મહિના પછી લોકપ્રતિનિધિ મળશે સિહોર વાસીઓનો મુખ્ય પ્રશ્ન પાણીનો છે સિહોરમાં ભર શિયાળે પણ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે અને અઠવાડિયે 10 દિવસે પાણીનું વિતરણ થાય છે અને તે પણ પીવાલાયક શુદ્ધ પાણી ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હોય તેવા લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે સિહોર શહેરના દરેક વોર્ડમાં અનિયમિત પાણી વિતરણની સમસ્યા કાયમી બની છે તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે દુર્ગંધયુક્ત દૂષિત અને પોરાવાળું હોવાથી સિહોર વાસીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો સિહોર ગોતમેશ્વર તળાવ ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે ત્યારે સિહોર શહેરની સામાન્ય જનતા કેમિકલ્સ યુક્ત પાણી પીવા મજબૂર બની છે જો કે 1995 થી સતત 5 વર્ષથી સિહોર નગરપાલિકામાં ભાજપ સત્તામાં રહ્યું હતું ત્યારે આ વર્ષે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે તો આવનારો સમય જ બતાવશે જે વોર્ડમાં રહું છું અમારો વોર્ડ નંબર 5 કહેવાય વોર્ડ નંબર 5 ની અંદર પણ રોડ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટો જેવા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે વોર્ડ નંબર 5 એટલે શિહોરનું હૃદય કહેવાય છે અમારા ગામની અંદર હાઈવે રસ્તો પણ ખરાબ છે જે સ્થાનિક રેગ્યુલર જરૂરિયાત હોય છે જેવી કે પાણી રોડ રસ્તા લાઇટ ગટરની સમસ્યા અને પાણી સમસ્યા તો બહુ મોટી સમસ્યા છે કે શિહોરની અંદર ઠેર ઠેર પાણી અને ગટરના ઉભરાતા હોય છે આજે આપણે જોઈએ કે મસ્જિદોની અંદર મદરસાની અંદર અને મંદિરોની અંદર જયારે જવું હોય મસ્જિદોની અંદર નમાઝ પઢવા જવું હોય તો ગંદકીના ગટરના પાણીમાંથી થઈને જવું પડે છે 48 કરોડના ખર્ચે ગટર પ્રોજેક્ટ આવ્યો પાણી પ્રોજેક્ટ આવ્યો પાણી માટે એમણે શુદ્ધિકરણ માટે યોજના બનાવી ગૌતમી નદીમાં શુદ્ધિકરણ યોજના બનાવી રોડ રસ્તા માટે યોજના બનાવી અત્યારે લોકોને 1 મહિના અને 15 દિવસે પાણી મળે છે આ ગટર વ્યવસ્થા કરી 48 કરોડના ખર્ચે છતાં ગંદી ગટરો આ સોટે કાશી શિહોરમાં ગટર ઉભરાય છે આ 25 વર્ષમાં એને કોઈ વસ્તુનો ફેરફાર કરેલ નથી તમે ગટર જુઓ કચરો જુઓ ગંદકી જુઓ જ્યાં હોય ત્યાં ઉકળા પડ્યા છે ગટર બધે ઉભરાય છે પાણીની સમસ્યા અઠવાડિયે બહેનો બેડા લઈ લઈને જ્યાં નગરપાલિકાના ઓફિસમાં જાય છે અને પાણી માટે હલ્લા કરે છે પાયાની જરૂરિયાતો હોય રોટી કપડા और મકાન તો એ પાયાની જરૂરિયાતો પણ લોકોની પૂરી થઈ નથી અને પાયાની જરૂરિયાતોથી પીડાઈ રહ્યા છે સૌથી મુખ્ય પ્રશ્ન છે પાણીનો કે શિહોરમાં ઉપરથી પૂરતા પ્રમાણમાં પાણી આવે છે પરંતુ સ્થાનિક તંત્રના આયોજનના અભાવને લીધે એમની વહીવટી અણઆવડતના લીધે લોકોને 20 દિવસે પાણી મળે છે જો પાણી આવે તો એ પૂરતા પ્રેશરથી મળતું નથી લાખો રૂપિયા ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા અને લોકોને દૂષિત પાણી હજી પીવાનો વારો છે તમામ વિસ્તારમાં મધ્ય શિહોરને વાત કરતા પર આ વિસ્તારમાં તમામ ઠેકાણે કોક ઠેકાણે કોઈ દિવસે 20 દિવસે પાણી આવે છે કોઈ દિવસે 15 દિવસે પાણી આવે છે કોક વિસ્તારમાં મહિને દિવસે પણ પાણી આવે છે પાણી વેચાતું લેવું માણસને ગરીબ માણસને પોહાય નહીં લાઇટમાં પણ કોઈ જગ્યાએ લાઇટ ઉડી ગઈ હોય તો કર્મચારીને કહીએ તો 10-15 દિવસે લાઇટ શરૂ થાય છે અને રસ્તાઓનો પણ કચરાઓ ગટરો
અને ઉકળાઓ પણ સતત આ શહેરની અંદર ઉભરાય છે અને માત્ર એક છેલ્લા 5 વર્ષથી નહીં 25-30 વર્ષથી જો આ સમસ્યાનો હલ ન થયો હોય. ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો છે. ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીની મિનિટોમાં સમેટી લેવામાં આવ્યું. ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈ વાંધો રજૂ કર્યો હતો. તો ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલા દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે રજૂઆતોની વચ્ચે જ વોર્ડ નંબર 6ના સભ્ય વાસુભાઈ મોડ દ્વારા વિપક્ષના સભ્યને પાકિસ્તાનની ગણાતા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ જનરલ બોર્ડ ત્યાં જ અટકી ગઈ અને આ તરફ ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખને સવાલ કરાતા તે ખુદ પણ અજાણ હોય તેવું લાગી રહ્યું હતું. ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું. ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે. તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ. આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતા હતા. એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો. તો એ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા. એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો. આજે એક મુદ્દો હતો 9 નંબર પર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે 1 થી 5 ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે. એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે. અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, ડીસા નગરપાલિકામાં જે જનરલ બોર્ડ મળ્યું હતું તે સમેટી લેવામાં આવ્યું. આખરે શું બોલાચાલી થઈ હતી, કયા મુદ્દાઓ ઉઠ્યા હતા? ચોક્કસ સંજ્ઞા, જે ડીસા નગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું તેમાં ભારે હંગામો થયો હતો. ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં જ સમેટાઈ લેવામાં આવ્યું હતું. અને મહત્વનું તો એ છે કે વોર્ડ નંબર 6ના જે સભ્ય વાસુભાઈ મોડ હતા તેમના દ્વારા વિપક્ષના સભ્યોને પાકિસ્તાની ગણાવતા આ સમગ્ર મામલો જે બિચકાયો હતો અને ઉગ્ર હંગામો પણ થયો હતો અને અનેક એવા જે પ્રશ્નો હતા તે વળખોલ્યા જ રહ્યા હતા. અને પાટલીઓના થપથપના અવાજ વચ્ચે બોર્ડના અધ્યક્ષે અનેક ઠરાવો કરી નાખતા બહુમતીના આધારે ત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને તે બાદ ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓએ પ્રશ્નના જવાબ આપતા પણ તેઓ ખટકાયા હતા. અને આજે વિપક્ષના વિરોધ વચ્ચે ગણતરીના મિનિટમાં જ જે બોર્ડ હતું તે સમેટાઈ લેવામાં આવ્યું હતું. સંધ્યા. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયા પોલીસે ચેન સ્નેચરને ઝડપી પાડ્યો છે. મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ગયો હતો આ ચેન સ્નેચર. સીસીટીવીના આધારે પોલીસે આરોપીને પકડ્યો અને પ્રદ્યુમનસિંહ ચંદ્રવત નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપીના પિતા મધ્યપ્રદેશના પૂર્વ એમએલએ હોવાનું સામે આવ્યું છે. અમારી સાથે હાલ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદમાં જે ચોરીની ઘટના સામે આવી હતી, ચેન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગતો? હજી વાત કરીએ તો જે બનાવ છે તે રાજવી ટાવર મેમનગર પાસેનો આ બનાવ છે. જે મહિલા હતી તે પોતાના ફ્લેટમાં જઈ રહી હતી. તે દરમિયાન આરોપીએ તેના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી જે મુદ્દામાલ હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. અને મહત્વની બાબત એવી છે કે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે આરોપી છે તે આરોપી એના પિતા છે તે પોતે પૂર્વ એમએલએ હોવાનું સામે આવ્યું છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગીર સોમનાથમાં કોડીનારના અરણેજ ગામે બંધ મકાનમાં ચોરી કરવામાં આવી અને ઘરના સભ્યો બહાર જતા બંધ મકાનમાંથી 8 થી 10 તોલા સોનું તેમજ રોકડની ચોરી કરવામાં આવી હતી. તસ્કરો સોનું તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે. તો ગીર સોમનાથનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બંધ મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગણિત વિષયના 2 અલગ પુસ્તક કરવા માંગ કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડના મેમ્બર જેવી પટેલે આ અંગેની રજૂઆત કરી છે.
બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવા બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે. ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની વિદ્યાર્થીઓ પસંદગી કરે છે. આ વર્ષે 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપશે, જ્યારે બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આવનાર દિવસોમાં ગણિતના પુસ્તકો અલગ કરવા શિક્ષણ વિભાગ નિર્ણય લેશે. બેઝિક ગણિત જે પાસ થવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ છે, એટલે વિદ્યાર્થીને નપાસ થવાની ચિંતા નથી. તેમાં જે બેઝિકમાં હવે છૂટછાટ આપી છે કે બેઝિક ગણિત લીધા પછી એને જો સાયન્સમાં જવું હોય તો એને છૂટ આપવામાં આવી છે, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થશે, એનું કારણ કે કદાચ ગણિતમાં નપાસ થઈશ તો મારું વર્ષ બગડે અથવા પરીક્ષા આપવી પડે. સંખેડા ગામ આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. ગામના લોકોની માંગ છે કે નજીકમાંથી પસાર થતી ઓરસંગ નદીના કિનારાનું સતત ધોવાણ થતા કિનારા પર આવેલ મંદિરો ધરાશાયી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા નકુલેશ્વર મહાદેવનું મંદિર નદીના પાણીમાં સમાધિ લીધું હતું અને બીજું અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે, જે પણ નદીના કિનારે આવેલ હોવાથી લોકો સુરક્ષા દિવાલ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. વારંવાર તંત્રમાં જાણ કરવા છતાં કામ ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. સંખેડા ગામમાં હાંડોદ રોડ ઉપર ઉચ્ચ નદીના પુલ પાસે નદી કિનારે અર્જુનનાથ મંદિર આવેલું છે, જે મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર 2022ની સાલમાં મુશળધાર વરસાદના કારણે નકુલેશ્વર મંદિર જે જળ સમાધિ લઈ લીધેલ છે, ત્યારબાદ જે હાલમાં આગળના ભાગે જે મંદિર આવેલું છે અર્જુનનાથ મંદિર, એ પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ બાબતે સંરક્ષણ દિવાલ બનાવવા માટે સરકારશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને આજથી 6 મહિના અગાઉ છોટાઉદેપુર આવેલા હતા ત્યારે રૂબરૂમાં મળી અને જાણ કરવામાં આવેલી છે. સાથે સાથે જાણ કરતો એક ફોટો પણ પડાવવામાં આવેલો છે અને ગામ સંપૂર્ણ સજ્જડ બંધ રાખેલ છે. અમે સર્વે ગામજનો આભાર માને છે અને બંધ રાખવાનું કારણ એ છે કે અમારા સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહા મંદિર ઉચ્ચ નદી કિનારે આવેલા છે. નકુલેશ્વર મહા મંદિર 2 વર્ષ પહેલા ધોવાણ થઈ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અર્જુનનાથ મહાદેવ મંદિર બી ગમે ત્યારે ધોવાણમાં જતું રહે જેવું શક્યતા છે. તો અમે સરકાર પાસે વારેઘડી રજૂઆત કરી છે કે અમે સંરક્ષણ દિવાલ બનાવી આપે તો મંદિર અમારું બચી જાય. ગાંધીનગરથી જામનગર પરત ફરતી વેળાએ કૃષિ મંત્રીની કારને અકસ્માત નડ્યો છે. ગુરુવારે ચોટીલા નજીક પરત ફરતી વેળાએ કૃષિ મંત્રીની કાર સાથે ટ્રક અથડાઈ હતી અને જો કે સદનસીબે નજીવા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કૃષિ મંત્રી, ભાજપ નેતા અને ડ્રાઈવર સહિત કોઈને પણ ઈજા થઈ નથી. આ બાબતે કૃષિ મંત્રીએ તેમના કુળદેવીનો આભાર વ્યક્ત કર્યો છે. અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમી લાગવાથી સહેજ અમારી ગાડીને આગલા મોરાને સહેજ ટચ થયો, પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલને અકસ્માત નડ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. આ સાથે તેમણે તેમના કુળદેવીનો આભાર વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગરમાં રતનપરમાં તોફાની તત્વો હવે બેફામ બની ગયા છે. ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો છે. 20થી વધુ શખ્સોએ હુમલો કર્યો, તોડફોડ કરી. હથિયારો સાથે 5 કારમાં તોડફોડ કરી. લાકડી, પાઇપ અને ફરસી સહિતના હથિયારો સાથે તૂટી પડ્યા અસામાજિક તત્વો. પથ્થરમારામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. અગાઉના ઝઘડાના બંદૂક બાબતે આ હુમલો કરવામાં આવ્યો. દીકરીની સગાઈ પ્રસંગમાં આવેલા મહેમાનો પર હુમલો કરવામાં આવ્યો. આ મામલે જોરાવરનગર પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા છે. તો રતનપર વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જાણે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. પથ્થરમારો કરવામાં આવ્યો અને આ સાથે ત્યાં આગળ જે મહેમાનો હાજર હતા ત્યાં આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો. આ પથ્થરમારામાં એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. તો બીજી તરફ જોરાવરનગર પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. તો હુમલાની જે આખી ઘટના છે, જે અસામાજિક તત્વો ત્યાં આગળ પહોંચી આવ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો, તે આખી હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યાં આગળ મહિલા પણ હાજર છે. તે મહિલાને ઈજા પણ પહોંચી છે. તો મહિલા ઈજાગ્રસ્ત થઈ છે પથ્થરમારામાં.
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અમદાવાદના વાડજમાં કિન્નરોએ કરી તોડફોડ.